The only live who live for others. The rest are more dead than alive. સ્વામી વિવેકાનંદનો આ કોટ ખૂબ સુંદર છે અને તેનું તારણ એક જ છે કે સ્વ નહીં, સર્વની સાધના. માત્ર સ્વ માટે નહીં, સર્વ માટે જીવવું. મનુષ્ય જન્મ, મનુષ્ય અવતાર મળ્યો છે તો કંઈક ને કંઈક અંશે કોઈકને મદદ કરીએ. હા, આજનો સ્પર્શ આના જ સંદર્ભે છે. તો ચાલો જાણીએ. એક રેલગાડીમાં ભયંકર ભીડના કારણે એક વૃદ્ધ વ્યક્તિ ડબ્બાના બારણે જેમ તેમ લટકી રહ્યો હતો. અંદર જવાના બધા જ પ્રયત્નો કર્યા, પણ તમામ પ્રયત્નો વ્યર્થ. કોઈને દયા આવશે અને મને અંદર લઈ લેશે એવો વિચાર વૃદ્ધને હતો. અને આમ ઘણો સમય પસાર થયો, પણ વૃદ્ધની સ્થિતિમાં કોઈ બદલાવ ન આવ્યો. ડબ્બાની અંદર બારી પાસે 2 યુવકો બેઠા હતા. એમણે આ વૃદ્ધના ફડફડાતા ઉડતા વસ્ત્રો જોયા અને એ વૃદ્ધની સ્થિતિની કલ્પના કરી કંપી ઉઠ્યા. કોઈ પણ ક્ષણે આ વૃદ્ધ નીચે પડી જાય એવી પરિસ્થિતિમાં હતા. બંને યુવકો ઝડપથી ઊભા થયા અને ભીડને ચીરીને દરવાજા સુધી પહોંચ્યા. પોતાની જગ્યા પર આ વૃદ્ધને બેસાડ્યા. વૃદ્ધે સજળ નેત્રે બંને યુવકો સામે ક્યાંય સુધી જોયા કર્યું. કદાચ એ વિચારતા હતા કે માનવતા હજુ પણ શેષપણે બાકી છે, હજી એકદમ મરી પરવારી નથી. અત્યંત આદ્ર ભાવે વૃદ્ધ ઉઠ્યા અને તમે આજે મારા પર બહુ ઉપકાર કર્યો છે. હું જીવનભર તમારો ઉપકાર નહીં ભૂલી શકું. ભાવ વિભોર શબ્દોથી તેમણે અભિવાદન કર્યું. યુવકોએ સહજ રીતે કહ્યું, એમાં શેનો ઉપકાર, આ તો અમારું કર્તવ્ય છે. સહયાત્રીઓએ પણ યુવકોના કામથી સ્તબ્ધ થયા અને એક યુવકે પૂછી બેસ્યું, તમારું નામ શું છે? બંને યુવકો એકબીજાની સામે સ્મિત કરી અને જવાબ આપ્યો, મારું નામ ભગતસિંહ અને આ છે રાજગુરુ. મિત્રો, આટલા સરસ વ્યક્તિત્વ આટલી નાની બાબતમાં પણ લોક ઉપયોગી બની શકે, તો આપણે આવી મદદ ના કરી શકીએ? શું આપણે આવી નાની મદદ કરીશું તો કદાચ આપણા પર રહેલા ઘણા બધા ઋણો છે એ દૂર થઈ જશે. એ ઉપરાંત ઘણી બધી મુશ્કેલી, ઘણી બધી સમસ્યાઓ હળવી થઈ જશે. આજનો સમય કે જ્યાં 80% જેટલા માનસિક રોગો જોવા મળે છે, એ સમયે માત્ર તમે કોઈના સામે એક સારું સ્મિત આપો ને તો પણ એની મદદ તો થાય જ છે. સાથે સાથે સોસાયટીની, સમાજની, તમારા સમુદાયની, તમારી આસપાસના વાતાવરણની બહુ મોટી મહામૂલ્ય મદદ થાય છે. આવું કરવા આ પ્રેરક જરૂર યાદ રાખજો. અને તે સાથે હું હિરલ જગડ સ્પર્શ સલાહ કેન્દ્રમાંથી આપની પાસેથી રજા લઉં છું. આપનો આજનો દિન અને જીવન મંગલમય હો. સદા ખુશ રહો, હસતા રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો. આભાર.